આદિપુરમાં ભિક્ષાવૃત્તિને લઈને પાવૈયાઓના બે જૂથ વચ્ચે થયેલી લૂંટ અને હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે। 2 દિવસ પહેલા મઠમાંથી બેદખલ કરાયેલા પાવૈયાઓએ ફરિયાદી જૂથના પરિદે ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ હુમલા દરમિયાન ₹31,200ની કિંમતની સોનાની બુટ્ટી અને રોકડની લૂંટ પણ કરવામાં આવી હતી। આ મામલે આદિપુર પાંચવાડી પાવૈયા મઠના માનસીદે નાયક સબનમદે દ્વારા આજરોજ આદિપુર પોલીસ મથકે પહોંચી હુમલાખોરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। माताजी जय भारत साथे जणावन मारू नाम छे योगिता दे मानसी दे रेवानु आदिपुर छे। अमारा माथे जे हुमलो कर्यो ए मासीनु नाम छे समीरा मासी, रोशनी मासी, किरण मासी, सोमिया मासी, उमेरा मासी। ए लोकोनी आखी गैंग थई छे 10 થી 12 અને સોફિયા માસી છે। એ લોકો અંજારમાં રહેશે રૂમો રાખીને અને આ લોકોને અમે અરજી પણ દીધેલી છે। આ લોકોનો આ જે પોસ્ટ છે અને નામ FIR માં પણ અને અમે અરજી બધી ઠેકાણે દઈ આવ્યા છીએ। એટલે કાંઈ પોલીસ પ્રશાસન આટલું કેમ ઓલું કરે છે, અમારે એ જ કહેવાનું છે। અને અમે 3-4 દિવસથી ભૂખ્યા તરસે આ ગયડા બધા માસીઓ છે એ લોકો અમારા ઉપર જાનલેવા હુમલો થયેલો છે, એ કેમ કોઈ નથી લેતું। અમારે એ જ માંગ છે પોલીસ પ્રશાસન, SP સાહેબ ને બધાને કે તમે જલ્દી જેટલા તક એટલી એક્શન લો। અને અમારા પર લૂંટમાલ કરી છે, મને છરી પણ કાંઈક વાગ્યું છે પાછળ વાહામાં અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો દોરોની ચોરી ગયા છે, લૂંટમાટ કરી છે। એટલે હું અમારે હાથ જોડે નિવેદન છે કે તમે અમારા માથે જે જુલુમ થાય છે, અમારે કોઈ બીજું આગળ પાછળ નથી। ગયડા ઉપર અમારા દાદી છે, આ આમના વાહે આ લોકોને મારવા આવે છે રિક્ષા લઈ લઈને। એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એટલી એક્શન લો। જય માતા, જય ભારત।